સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વ્યવહારો સિદ્ધગન વિશે કાંઈ ન મળે અયું શત શત જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મોક્ષો ત્વઝરકે પરદ્રવ્ય નાટો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપનવરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કાંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતેશુદા શરણચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શકશો મેઘતને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી વાણી ચીન મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિ સારી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિ સારી નમો રીમ ટણંગ નમો શ્રી ટણંગ નમો ઐરણમ નમો અવજણમ નમો લોય શવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલીપંતો ધર્મો લોકોતમા ચતારી શરમ ભજામી અરિહંતે શરમ ભજામી સિદ્ધે શરમ ભજામી શાહુ શરમ ભજામી કેવલીપંતો ધમો શરમ ભજામી ઓમ નમો અરિહંતાણમ 14 નંબરની શક્તિ અકાર્ય કારણત્વ શક્તિ જેની આપણે ગઈકાલે ચર્ચા કરી એમાં આગળ આપણો સ્વાધ્યાય તો એની અંદર અકાર્ય કારણત્વ શક્તિમાં શું આવ્યું કે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ એટલે કે જે અન્યનું કાર્ય પણ નથી અને અન્યનું કારણ પણ નથી એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ તે અકાર્ય કારણત્વ શક્તિ તો તેની અંદર આપણે છેલ્લે ગઈકાલે શું વાત આવી કે નિમિત્ત કારણ વડે કાર્ય થાય એમ જે માને તે મિથ્યા દ્રષ્ટિ છે જે નિમિત્તથી કાર્ય થાય એવું માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે તો દ્રવ્યની પરાધીનતા આવી ગઈ એને ખરેખર પોતાના આત્માના સ્વભાવનું ભાન નથી આત્માની અંદર રહેલી અનંતી શક્તિના સામર્થ્યતાની પ્રતીતિ નથી પોતાના અકાર્ય કારણ સ્વભાવનું ભાન નથી જ્યાં આવી રીતે નિમિત્તની વાત આવે
તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તનું કથન આવે છે. ધારો કે ગુરુથી જ્ઞાન થાય, પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે, પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે આત્મા શબ્દ આપણે સાંભળ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીના કારણે આ પંચમ કારમાં તત્વની વાત સાંભળવા મળી, તો તે નિમિત્તની ઓળખાણ કરાવવા માટે નિમિત્તથી આ કાર્ય થયું એમ કહેવાય, પણ તે ખરેખર તો વ્યવહારથી વાત છે, તે સત્ય નથી. કાર્ય તો પોતાની ઉપાદાનની લાયકાતથી થાય છે. ખરેખર નિમિત્તને કારણે કાર્ય થવાનું જો માની લઈએ તો સ્વ અને પર બંને તત્વ વચ્ચે એકત્વ બુદ્ધિ છે. તેને ખરેખર યથાર્થ કારણ કાર્યની ખબર નથી, કારણ કે કારણ અને કાર્ય જુદા જુદા દ્રવ્યમાં હોય જ નહીં. કારણ અને કાર્ય એક જ જગ્યાએ નિયમથી અભેદ હોય. જુદા જુદા દ્રવ્યની વાત તો જવા દો, પરંતુ પર્યાય જે પર્યાયનું કાર્ય થયું એ જ પર્યાય એનું કારણ છે. પૂર્વ પર્યાયનો વ્યય પણ તેનું કારણ નથી. તો કે કારણ અને કાર્ય જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં, ખરેખર તો જુદી જુદી પર્યાયમાં પણ ન હોય. કારણ એક દ્રવ્યમાં અને તેનું કાર્ય બીજા દ્રવ્યમાં એવું ત્રણ કારમાં બનતું નથી. છતાં જે એવું માને તેને ખરેખર બે દ્રવ્યોમાં એકત્વ બુદ્ધિ છે. અહીં સુધી ગઈકાલે આપણે વાત આવી હતી. આત્મા કેવો છે? સ્વયં સિદ્ધ વસ્તુ છે. આત્મા સ્વાધીન છે, સ્વતંત્ર છે, સ્વયં સિદ્ધ વસ્તુ છે. એના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય કેવા છે? સ્વયં સિદ્ધ છે. આત્મા કોઈ ઈશ્વરનું કાર્ય નથી. આત્મા કોઈ ઈશ્વરનું કાર્ય નથી. ઈશ્વરે આત્માને બનાવ્યો એવું નથી. અન્ય મતમાં શું માને છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી, ઈશ્વર બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. તો કે આત્મા કોઈ ઈશ્વરનું કાર્ય નથી, એટલે કે કોઈ ઈશ્વરે આત્મા બનાવ્યો નથી. જો ઈશ્વરે આત્મા બનાવ્યો હોય તો ઈશ્વરનો આત્મા કોણે બનાવ્યો? ઈશ્વરે સૃષ્ટિની રચના કરી હોય તો જ્યાં ક્યાંક તો ઉભા રહીને કરી હોય ને, ક્યાંક તો બેઠા હોય ને, તો એ જગ્યાની રચના કોણે કરી? તો કે અમુક પદાર્થો ભેગા થઈને તેમાંથી આત્મા ઉત્પન્ન થયો એમ પણ નથી. અમુક પદાર્થો ભેગા થઈને એમાંથી આત્મા ઉત્પન્ન થયો એમ નથી. તેમજ નિમિત્ત વડે, પુણ્ય પાપ વડે એટલે કે શુભાશુભ ભાવ વડે કે વ્યવહાર વડે આત્મદ્રવ્યની રચના પર્યાયમાં થઈ શકતી નથી. કોઈ પણ નિમિત્ત વડે, એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત લો ભગવાનની દિવ્ય વાણી, પુણ્ય પાપ વડે એટલે કે શુભ ભાવ વડે, વ્યવહાર વડે આત્મદ્રવ્યની રચના પર્યાયમાં થતી નથી. એટલે કે તે કોઈ વડે આત્મદ્રવ્યનો અનુભવ થતો નથી. તે કોઈને કારણે આત્મદ્રવ્યનો અનુભવ નતો. આત્મદ્રવ્યનો અનુભવ તો સ્વભાવના આશ્રય થાય છે. કેમ કે અંદર જ કારણ પણ અંદર છે ને કાર્ય પણ ક્યાં છે? અંદર જ છે. કોઈ કે વ્યવહારને કારણે આત્માના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની રચના થઈ, તો એમ નથી. આવે પુણ્ય ફલ અર્યંતા એવા શબ્દો આવે કે પુણ્યના ફળ સ્વરૂપે અર્યંત પદની રચના થઈ, તો તે વ્યવહારથી કથન છે. વાસ્તવમાં કથનમાં કહેવાનો આશય તો જુદો છે. પુણ્યના ફળ સ્વરૂપે તો સમસરણ, આઠ પ્રતિહાર્ય આદિ એને મળે છે, એ વૈભવ મળે, એ રિદ્ધિ મળે છે, સિદ્ધિ મળે છે. વાસ્તવમાં એને અર્યંત પદ તો સ્વભાવના આશ્રય મળે છે. તો કે કોઈ એના શબ્દનો અર્થનો અનર્થ કરે કે પુણ્યના ફળ સ્વરૂપે અર્યંત પદ મળ્યું, એમ નથી. એના અભાવપૂર્વક અર્યંત પદની પ્રાપ્તિ થાય છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા, બોટાદની અંદર આ વાત કરી, એમને ભરી સભાની અંદર આ વાત કરી કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ તે બંધ છે, પાપનું કારણ છે. તે સ્વભાવની હિંસા કરે છે, સ્વભાવનો ઘાત કરે છે, અને તે ઉત્કૃષ્ટ શુભ ભાવના અભાવપૂર્વક તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. જે ઉત્કૃષ્ટ શુભ ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો, તે ઉત્કૃષ્ટ શુભ ભાવના અભાવપૂર્વક તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. એટલે કે શુભ ભાવને કારણે નહીં, શુભના અભાવપૂર્વક નિર્મળ પર્યાયની રચના, નિર્મળ પરિણામની રચના થાય છે. તો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની રચનામાં આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ કારણ નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાન કહો કે સમ્યક ચારિત્રની નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ, એની રચનામાં આત્મા એક જ કારણરૂપ છે, એનો જ આશ્રય કરવા યોગ્ય છે. માટે તો આપણે સાત તત્વની અંદર હે, જ્ઞેય અને ઉપાધિ સમજી છીએ. તેમાં શું આવે છે? એક જીવ દ્રવ્ય છે, તે જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. આવો સ્વભાવ સમજતા
જે આવો સ્વભાવને સમજે છે તેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ ગયા વગર રહેતી નથી. એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર જ આવી રીતે જે સમજે છે પોતાના સ્વભાવને, તેને પર ઉપર દ્રષ્ટિ રહેતી જ નથી, પણ એની દ્રષ્ટિ ક્યાં જાય છે? પોતાના સ્વભાવ ભાવ ઉપર જાય છે. જડ કર્મનું કારણ આત્મા નથી. જે જડ કર્મ જે આત્માના પ્રદેશો સાથે જોડાય છે એની યોગ્યતાથી જોડાય છે, તો કે તેનું કારણ આત્મા નથી. એ જડ કર્મ આવે છે તે તેની યોગ્યતાથી આવે છે, એનું કારણ આત્મા નથી. ક્ષણિક જે વિકાર પરિણામન થાય છે, આપણને ક્ષણિક જે વિકાર પરિણામ થાય છે, રાગ દ્વેષ આદિના, હિંસા, પાપ, ચોરી, જૂઠ, મિથુન, ભય આદિ જે કંઈ પણ આપણા વિકાર પરિણામ થાય છે, એના કારણપણે આખું દ્રવ્ય નથી. એનું કારણપણે આખું દ્રવ્ય નથી. દ્રવ્ય તો શુદ્ધ છે, તે એ શુદ્ધ છે, તો એના પરિણમનમાં એના કારણે કોઈ વિકાર પરિણમે એમ નથી, વિકાર રૂપે પરિણમે એમ નથી. કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. માટે દ્રવ્યની સન્મુખ જોનાર જીવને, જે પોતાના સ્વભાવ સન્મુખ જોવે છે, જે પોતાના સ્વભાવ સન્મુખ જોઈને પુરુષાર્થ, સૌરો પુરુષાર્થ કરે છે, એવા જીવને ક્ષણિક વિકારની, જે વિકાર થાય છે એક સમયની પર્યાયમાં, માટે ક્ષણિક વિકાર કીધો, એવા ક્ષણિક વિકારની કર્તૃત્વ બુદ્ધિ રહેતી નથી. કે આ મેં રાગ કર્યો, મેં ક્રોધ કર્યો, મેં દ્વેષ કર્યો, એમ બોલવામાં પણ આવે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે તેનું ભાન કરવા માટે તારામાં રાગ દ્વેષ થાય છે એમ પણ કહેવામાં આવે, થાય છે મારી પર્યાયમાં, પરંતુ પરના લક્ષ્ય થતા હોવાને કારણે તેને પૂતગલ કીધો, એને આંધ્રો કીધો. પરંતુ તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, તો કે જે સ્વભાવ તરફ દ્રષ્ટિ જેની છે, એવી દ્રષ્ટિથી જોનાર જીવને ક્ષણિક વિકારની કર્તૃત્વ બુદ્ધિ રહેતી નથી. પોતાના ત્રિકારી પરમપ્રણામિક ભગવાન આત્માનો આશ્રય કરતા વિકારની ઉત્પત્તિ થતી નથી. જેને એકવાર સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી, એ એકવાર જેને સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કર્યો, તેને ક્યારે પણ વિકારની ઉત્પત્તિ થતી નથી. એને એ સમયે વિકારની ઉત્પત્તિ થતી નથી. સ્વભાવથી ચ્યુત થાય, પર તરફ લક્ષ્ય થાય તો વિકારની ઉત્પત્તિ થાય. તો એ સમયે પરને કારણે નથી થતી, પરના લક્ષ્ય થાય. સ્વના કારણે વિતરાગતાની પ્રાપ્તિ નથી થતી, સ્વના લક્ષ્ય થાય. જો સ્વને કારણે થતી હોય તો અત્યારે પણ આપણને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ, પરંતુ નથી થતું, કેમ કે આપણું લક્ષ્ય સ્વ તરફ નથી, આપણને આપણો સ્વભાવનો મહિમા નથી. માટે ત્રિકારી દ્રવ્ય જે છે તે વિકારનું કારણ નથી. જે વિકાર થાય છે એનું કારણ ત્રિકારી દ્રવ્ય નથી. કેમ કે ત્રિકારી દ્રવ્યનો આશ્રય કરતા વિકારની ઉત્પત્તિ જ નથી થતી. ત્રિકારી દ્રવ્યના આશ્રય તો નિર્મલ પર્યાયની પ્રાપ્તિ થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જ ઉત્પત્તિ થાય છે. તેથી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું કારણ થાય એવો દ્રવ્યનો સ્વભાવ છે. આગળ જઈને એમ કહેશે કે આ પણ ખરેખર વ્યવહારનું કથન છે. શું કીધું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું કારણ થાય એવો દ્રવ્યનો સ્વભાવ છે. તો પર્યાયનું કારણ દ્રવ્યને કહેવું તે પદ્રવ્ય એનું કારણ નથી, એ અપેક્ષાથી એને સમજાવવા માટે કહેવામાં આવે છે. આ પર્યાય તારી પોતાની છે, એ અપેક્ષાથી કહેવામાં આવે કે પર્યાયનો કારણ તે દ્રવ્ય છે. એ પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્યને એનું કારણ કહેવામાં આવ્યું. વાસ્તવમાં એ પણ વ્યવહારનું કથન છે. ખરેખર પર્યાયનું કારણ, જે પર્યાયમાં પ્રગટપણું થયું, જે પર્યાયની ઉત્પત્તિ થઈ, એ પર્યાય પોતે જ કારણ ને એ જ પર્યાય પોતે કાર્ય છે. કેમ કે કારણ અને કાર્ય નિયમથી અભેદ છે. વ્યવહાર રત્નત્રયથી આત્મા નથી બનતો. વ્યવહાર રત્નત્રયને કારણે આત્માની રચના, દ્રવ્ય સ્વભાવની રચના પર્યાયમાં નથી થતી. જો વ્યવહાર રત્નત્રયથી આત્માની રચના થતી હોય, જો વ્યવહાર રત્નત્રયથી આત્મા બનતો હોય, તો વ્યવહાર રત્નત્રયનો નાશ થઈ જાય છે. તો વ્યવહાર રત્નત્રયનો નાશ થતા આત્માનો પણ નાશ થાય. જો વ્યવહાર રત્નત્રયને કારણે આત્મા બનતો હોય તો વ્યવહાર રત્નત્રયનો તો અભાવ થાય છે. તો વ્યવહાર રત્નત્રયનો અભાવ થતા આત્માનો પણ અભાવ થઈ જાય, નાશ થઈ જાય. વળી દ્રવ્યના આશ્રય જે નિર્મલ પર્યાય પ્રેક્ટિ, દ્રવ્યનો આશ્રય કર્યો તો જે નિર્મલ પર્યાય પ્રેક્ટિ, ખરેખર એ પ્રેક્ટિ પોતાના ષષ્ટકારકોને કારણે એ સમયની એની જન્મક્ષણ, એ સમયની એની કાલલબ્ધિ, એ સમયની એની હોનાર, એ સમયની એની ભવિતવ્યતા, એને કારણે એ પર્યાય પોતાની યોગ્યતાથી તે પ્રેક્ટિ છે. પરંતુ તે આશ્રય કોનો છે? કે દ્રવ્યનો. તો કે દ્રવ્યના આશ્રય જે નિર્મલ પર્યાય પ્રેક્ટિ,
એ તો દ્રવ્યમાં કેવી છે? અભેદ છે. એટલે વ્યવહાર રત્નત્રયથી જેમ દ્રવ્ય નથી બનતું તેમ નિર્મળ પર્યાય પણ તેનાથી બનતી નથી. પહેલા શું આવ્યું કે વ્યવહાર રત્નત્રયથી આત્મા નથી બનતું, એટલે કે દ્રવ્ય નથી બનતું, એટલે કે પર્યાયમાં દ્રવ્યની રચના નથી થતી. કેમ કે વ્યવહાર રત્નત્રયનો નાશ થાય તો દ્રવ્ય સ્વભાવનો નાશ થાય. હવે દ્રવ્ય સ્વભાવ અને નિર્મળ પર્યાય બે કેવી છે? અભેદ છે. કેમ કે દ્રવ્યના આશ્રય નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે. તો કે દ્રવ્યના આશ્રય નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે, તેનું પ્રગટપણું થાય છે. તો કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય સ્વભાવ સાથે અભેદ છે. તો કે જો દ્રવ્ય વિકારને કારણે અથવા તો વ્યવહાર રત્નત્રયથી જેમ દ્રવ્ય નથી બનતું તેમ નિર્મળ પર્યાય પણ નથી બનતી. પર્યાય દ્રવ્યમાંથી આવે છે કે પરમાંથી આવે? પર્યાય દ્રવ્યમાંથી આવે. જે પર્યાય જે દ્રવ્યની છે તેમાંથી આવે, પરમાંથી નથી આવતી. અહીં પ્રમાણના દ્રવ્યની વાત આવે અને જ્યારે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા આવે તો કે પર્યાય પર્યાયમાંથી આવે. કઈ પર્યાય? જે પર્યાય ઉત્પન્ન થઈ તે જ પર્યાય તેને કારણે થાય છે. પૂર્વ પર્યાયમાંથી પણ એ પર્યાય નથી આવતી. માટે તો ક્ષયિક ભાવને પરભાવ કીધો કે તે બીજા દ્રવ્યમાંથી નથી આવતું, તારી પોતાની જ પર્યાયમાંથી. પરંતુ તે પર્યાયની યોગ્યતા તે સમયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે નિર્મળ પરિણમન થયું. તો કે તે અહીં તો અત્યારે પદ્રવ્યથી છૂટું પડવા માટે પર્યાય દ્રવ્યમાંથી આવે કે પરમાંથી? તો કે આપણા નીચે દ્રવ્યમાંથી આવે. પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે, એટલે પર્યાયનો પિતા દ્રવ્ય કીધો. એ જે કંઈ પર્યાયની ઉત્પત્તિ થાય છે, ધારો કે પરમાણુનું પરિણમન થયું તો એ પરમાણુની જે પર્યાય થઈ ઉત્પન્ન થઈ તે પર્યાયનો કર્તા કોણ છે? તો કે તે પરમાણુ છે, તે તેનો પિતા છે. તેવી રીતે મારા નિજ દ્રવ્યનું જે અનંત ગુણોનું જે પરિણમન થઈ રહ્યું છે એનો પિતા કોણ? તો કે દ્રવ્ય છે. દ્રવ્ય જ પોતાની પર્યાયોનો શું છે? ઉત્પાદક છે. તેને બદલે આપણે શું માનીશી? બીજાને ઉત્પાદક માનીશી તો તે કલંક છે. બીજાને ઉત્પાદક માનીશી એને કલંક કીધો ને એ કલંક આપણે અનાધિકારથી કરતા આવ્યા છીએ, એ આપણા માટે શોભાસ્પદ નથી. તો કે જળની કે પરની ક્રિયા તો આત્માથી નથી થઈ. જળની ક્રિયા કે પરની ક્રિયા આત્માથી તો નથી થઈ, પરંતુ અહીં તો એમ કે પુણ્ય પાપની ક્રિયા, પુણ્ય પાપ પણ આત્માથી નથી થયું. જળની ક્રિયા કે જે પૂતગલ છે, અચેતન છે, એની ક્રિયા પણ આત્માથી નથી. પદ્રવ્ય જે મારા દ્રવ્યથી તદ્દન અભિન્ન છે એવા પદ્રવ્યની ક્રિયા પણ મારાથી નથી, આત્માથી નથી. પરંતુ અહીં તો આચાર્ય ભગવંત એમ કહે છે કે તારી પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ પુણ્ય પાપ રૂપી એ પણ આત્માથી નથી થયા. પર્યાય દ્રષ્ટિમાં પુણ્ય પાપ થાય છે, નથી થતા એવું નથી. પર્યાય દ્રષ્ટિમાં શુભ અશુભ ભાવ થાય છે. ભૂમિકા અનુસાર શુભ પણ થાય, અશુભ ભાવ પણ થાય છે. પણ ત્રિકારી દ્રષ્ટિથી જોતા આત્મામાં પુણ્ય પાપ છે જ નહીં, આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. આપણે નહીંના કથનમાં પણ સમજ્યા હતા. દ્રવ્ય દ્રષ્ટિથી જો તો સ્વભાવની અંદર તો રાગ દ્વેષ જ નથી. તો કે પર્યાય દ્રષ્ટિથી જો તો અંદર શુભાશુભ ભાવ છે. માટે આત્મા તેનો કરતા નથી. માટે આત્મા તેનો કરતા નથી. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિથી જો તો આત્મામાં પુણ્ય પાપ નથી, માટે આત્મા તેનો કરતા નથી. માટે તો પરમ શુદ્ધ નિશ્ચય નીતિ કહો તો આત્મા કેવો છે? અકર્તા છે ને અભોગતા છે. તે કોનું કથન છે? તો કે પરમ શુદ્ધ નિશ્ચયનીનું કથન છે. પર્યાય બુદ્ધિ વાળો જીવ આ વાત યથાર્થપણે માની શકતો નથી. આપણને અનાદિકાળથી પર્યાય બુદ્ધિ જ છે, દ્રવ્ય દ્રષ્ટિ જ નથી, તો આપણને આ વાત યથાર્થ બેસી શકતી નથી કે મારામાં તો પુણ્ય પાપ થાય છે અને પુણ્યનું ફળ પણ હું ભોગવું છું, પાપનું ફળ પણ હું ભોગવું છું. તો આપણને આ વાત યથાર્થ નથી બેસતી. કેમ કે આપણી દ્રષ્ટિ ક્યાં? પર્યાય ઉપર છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે બહારના પદ્રવ્યથી તો દ્રષ્ટિ તે છોડી, પરંતુ તું ક્યાં આવીને અટકી ગયો? પર્યાય ઉપર આવીને અટકી ગયો. તો અહીં એમને પર્યાય દ્રષ્ટિ છોડાવવાની વાત કરી. માટે તો કે પર્યાય દ્રષ્ટિ તે વિનેશ્વર દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે જીનેશ્વર દ્રષ્ટિ. તો કે જ્યાં સુધી તું પર્યાયની સન્મુખતામાં ઉભો રહીશ ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. આત્મા તો જ્ઞાન, દર્શન, સુખ આદિ અનંત ગુણોનો એવા સ્વભાવની તે મૂર્તિ છે. એનો તે કંદ છે, ઘન સ્વરૂપ છે. એનામાંથી એની અંદર કોઈ એવો સ્વભાવ નથી
કે જે વિકારનું કારણ થાય. એની અંદર કોઈ એવી શક્તિ નથી કે જે વિકારનું કારણ થાય, અથવા તો તે એની અંદર એવી કોઈ શક્તિ નથી કે જે પરના કાર્યને કરે. એક શેકેલો પાપડને પણ આપણે કટકા નથી કરી શકતા. એ પણ આપણામાં એવી કોઈ શક્તિ નથી કે જે એના કટકા કરી શકે. તો ક્યાંથી અહમબુદ્ધિ કરી છે? ખોટે ખોટી અહમબુદ્ધિ કરી છે. જ્યાં અહમપણું કરવાનું છે અહીંયા કરતા નથી. સ્વભાવમાં અહમપણું કરવાનું એને બદલે ક્યાં કરી છે? પરમાં અહમપણું કરી છે. ને આપણી માન્યતા મુજબ, આપણા કલ્પના મુજબ એ બધું કાર્ય થાય. તો અહીંયા રાગ કરી છે કે મારે કારણે થયું, અને આપણી ઈચ્છા મુજબ ન થાય કાર્ય તો દ્વેષ કરી છે. તો અહીં તો રાગ અને દ્વેષથી રહિત એવું મધ્યસ્થ ભાવ પ્રાપ્ત કરવો છે, સાક્ષી ભાવ પ્રાપ્ત કરવો છે, નાતાપણો પ્રાપ્ત કરવો છે. જે કંઈ થઈ રહ્યું છે એનો હું શું છું? ખાલી જાણનાર છું. આ આત્માને કારણે જગતનું કાર્ય થાય છે એમ નથી. આ આત્માને કારણે જગતનું કાર્ય થાય છે એમ નથી, અને જગતના પદાર્થોને કારણે આત્માનું કાર્ય થાય એમ નથી. આ આત્માને કારણે કોઈ જગતનું કાર્ય નથી થતું, અને જગતની અંદર રહેલા અનંત અનંત અગ્નિ પદાર્થને કારણે આત્માનું કાર્ય થાય એમ પણ નથી. આત્માનો આવા સ્વભાવને જે નથી ઓળખતો તે જીવ આત્માથી કેવો છે? બેખબરો છે, અથવા તો ભાન વિનાનો છે. જે આવા સ્વભાવને, પોતાના આત્મા સ્વભાવને નથી ઓળખતો તે જીવ કેવો છે? બેભાન છે, ભાન વગરનો છે. એને ભાન નથી, બેખબરો છે. સર્વજ્ઞ ભગવાને આત્મામાં એવો કોઈ ગુણ નથી જોયો. એમના કેવળ જ્ઞાનમાં એક પણ એવો ગુણ નથી અંદર જોયો કે જે શરીરની ક્રિયા કરે, વાણીની ક્રિયા કરે, મનની ક્રિયા કરે. એ બધું સ્વયં સ્વત સિદ્ધ છે. તે બધું સ્વતંત્ર છે. વાણી નીકળી રહી છે તે તેની યોગ્યતાથી નીકળી રહી છે. કદાચ કોઈ ભૂલ થાય તો તે સમયે ભાષા પ્રજ્ઞાના શબ્દોનું એ જ રીતે પરિણમન થવાનું હતું. માટે કોઈ શરીરની ક્રિયાને આત્મા નથી કરતો, કોઈ વાણીની ક્રિયાને આત્મા નથી કરતો, કે કોઈ મનની ક્રિયાને આત્મા કરતો નથી. કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં એવો કોઈ ગુણ એમને નથી જોયો કે જે શરીર, મન, વાણીની ક્રિયા કરે. માટે એમ કહે છે આચાર્ય ભગવાન કે તું મૂઢ છો. માટે કહે છે હે મૂઢ, તું વળી સર્વજ્ઞથી વધારે ડાયો ક્યાંથી થયો? સર્વજ્ઞ ભગવાને કંઈ જોયું નથી તો તું એમ કે હું આ કરી શકું? તો આપણે કહીએ ને આને દોઢ ડાયા, હરંગ ડાયા કહી છે. ગુજરાતી તળપદી ભાષામાં શું કહી? વધારે ડાયા એટલે સરંગ ડાયા કહી છે. તો તું વધારે ડાયો ક્યાંથી નીકળો? આત્માથી પરનું કાર્ય કદી પણ થતું જ નથી. આત્માથી પરનું કાર્ય 3 કાળમાં થતું નથી. ને આપણે શું માની? મેં પૈસા ભેગા કર્યા, મેં વૈભવ આટલો પ્રાપ્ત કર્યો. એ બધું તો પદ્રવ્ય હતું. તું કંઈ કરી જ નથી શકતો. એને તું ભેગું જ નથી કરી શકતો. એ તો એ સમયના એ પરમાણુની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે અને આપણી પાસે આવે છે. એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી કારણે આવે છે. ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હોય છે. આપણે તો નિમિત્ત પણ નથી, પુણ્ય કર્મ નિમિત્ત રૂપે છે. અને જ્યારે જાય છે તે પોતાની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે પાપ કર્મ નિમિત્ત રૂપે હોય છે. અને તેથી પણ આગળ તે આપણી પાસે ખરેખર આવતું જ નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને 3 કાળમાં અડતું નથી, સ્પર્શ કરતું. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. તો આપણી પાસે શું આવ્યું? પૈસા નથી આવ્યા. આપણે પૈસાને અડતા પણ નથી, સ્પર્શ પણ કરી શકતા નથી. એની મમતા આવી છે. તો આપણે શું માની કે મેં આટલું દાન કર્યું, મેં મંદિરમાં આટલા લખાવ્યા, અને બોર્ડ ઉપર તો નામ આવવું જોઈએ. એમાં નામમાં ક્યાંક ભૂલ હોય તો પાછું ધ્યાન અહીંયા રહે છે, વિકલ્પ અહીંયા નવા ચાલુ થઈ જાય. એટલે અટકવાના સ્થાન ઘણા બધા છે. તો કે આત્માથી પરનું કાર્ય કદી પણ થતું નથી. અને આપણે મફતના મૂરા થઈને પરનું હું કરી શકું છું એવું માની છે. તો તું કેમ મફત ન થઈને પરનું કરવાનું માને? જો શરીર, મન, વાણી વગેરેના કાર્યો આત્માથી થતા હોય, જો શરીર, મન, વાણી આદિના કાર્યો જો આત્માથી થતા હોય તો તેનાથી આત્મા ક્યારેય જુદો પડી શકે જ નહીં. જો એનાથી થતા હોય કાર્ય તો આત્મા ક્યારે એનાથી જુદો પડે નહીં. પોતાનું સ્વ કાર્ય કરવાથી કદી નવરો થાય જ નહીં. તે એનું જ કાર્ય કરી રાખે, શરીરનું કરી રાખે, મનનું કરે, વાણીનું કરે, પણ પોતાનું કાર્ય તો તે ક્યારેય ન કરી શકે. એ નવરો જ ન પડે એની અંદર. પોતાનું સ્વ કાર્ય કરવા માટે એને ટાઈમ જ ન રહે. એ પ્રમાણે દ્રવ્ય પોતે કારણ થઈને
જો પુણ્ય પાપને રચે તો દ્રવ્ય પોતે કારણ બને, અને તે પુણ્ય પાપને રચે તો દ્રવ્યમાંથી ક્યારેય પુણ્ય પાપ જુદા જ ન પડે. શુભાશુભ ભાવ ક્યારેય જુદા ન પડે. એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. હવે તે જુદા જ ન પડે તો અભાવ ન થાય, અભાવ ન થાય તો શુદ્ધની પ્રાપ્તિ ન થાય, શુદ્ધની પ્રાપ્તિ ન થાય તો મુક્ત દશાની પ્રાપ્તિ ન થાય, સિદ્ધ દશા ન હોય, સિદ્ધ દશા ન હોય તો સંસાર દશા પણ ન હોય. જે ત્રણ કાળમાં શક્ય નથી. માટે દ્રવ્ય પોતે કારણ થઈને જો પુણ્ય પાપને રચે તો દ્રવ્યમાંથી પુણ્ય પાપ ક્યારેય જુદા ન પડે. એટલે વિતરાગતા તો ન થાય, પરંતુ એને ભેદ જ્ઞાન થવાનો અવસર પણ ન રહે. એને કારણે એને વિતરાગતા તો પ્રાપ્ત ન થવાનું, પણ ભેદ જ્ઞાન કરવાનો પણ અવસર ન રહે. ભેદ જ્ઞાન તો જુદા પડવા માટે, હવે જુદું જ ન પડે તો ભેદ જ્ઞાન કરવાનો પણ અવસર ન રહે. માટે દ્રવ્ય પોતે વિકારનું કારણ નથી. દ્રવ્ય પોતે વિકારનું કારણ નથી. આમ સમજતા સ્વભાવ અને વિકારનું ભેદ જ્ઞાન થાય છે. દ્રવ્ય પોતે વિકારનું કારણ નથી એવું સમજતા સ્વભાવ અને વિકારનું ભેદ જ્ઞાન થાય છે, અને સ્વભાવના અવલંબને વિકારને ટારીને કે ટરીને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. 2 પોઈન્ટ આપણે જોઈએ. જો આત્માનું કાર્ય અન્યથી થતું હોય, જો આત્માનું કાર્ય અન્યથી થતું હોય તો તેને પોતાનામાં કંઈ કરવાનું જ નથી રહેતું. જો આપણું કાર્ય કોઈ બીજો કરતો હોય તો આપણે કંઈ કરવાનું જ નથી રહેતું. સ્વકાર્ય પ્રગટ કરવા માટે પોતાના સ્વભાવ સામે પણ જોવાનું ન રહે. એ તો બીજો કરી નાખશે તો આપણે આપણા સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવાની પણ નહીં રહે. ફરી વાર શું પોઈન્ટ કીધો કે જો આત્માનું કાર્ય અન્યથી થતું હોય તો પોતામાં કંઈ કરવાનું જ ન રહે. મારામાં કંઈ કરવાનું જ નથી રહેતું. અને સ્વકાર્ય પ્રગટ કરવા માટે મારા સ્વભાવ તરફ દ્રષ્ટિ પણ ન કરવાની રહે, એ પણ નથી રહેતું. બીજું, અને જો આત્મા પરનું કાર્ય કરતો હોય, પહેલું આત્માનું કાર્ય અન્યથી થતું હોય. હવે આત્મા જો પરનું કાર્ય કરતો હોય તો તે પરની સામે જોયા કરે. જો તે પરનું કાર્ય કરે તો એની દ્રષ્ટિ હંમેશા ક્યાં રહે? પર તરફ જ રહે. એની સામે જોયા કરે, અને પોતાનું કાર્ય કરવા માટે તે નવરોધ ન પડે. એટલે તેની પોતાનામાં તેમાં પણ સ્વસન્મુખ જોવાનું રહે નહીં. પોતાની સામે જોઈ જ નહીં, પરની સામે જોવામાં રહે. પોતાની સામે જોવામાં એને ટાઈમ જ ન મળે, નવરોધ ન પડે, એટલે સસન્મુખ જોવાનું આવતું નથી. એટલે આ બંને પ્રકારની માન્યતા કોની છે? બાહ્ય દ્રષ્ટિ જીવોની, એટલે કે મિથ્યા દ્રષ્ટિ જીવોની છે, જે આપણે અનાદિકાળથી કરતા આવ્યા છીએ. જેને પોતાના આત્માનું હિત કરવું હોય, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી હોય, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવાની તાલાવેલી ઉપડી હોય, અને જેને મોક્ષ માર્ગ સાધવો હોય, તે જીવ જગતનો ક્યારેય દરકાર નહીં કરે. તે પોતાના સ્વભાવનો દરકાર કરશે. સ્વભાવ જગતને જે માનવું હોય માને. જેવી રીતે મુનિરાજ જે છે, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, નાગા બાવાથી આગા હારા. કેમ કે એને સમાજનું સમતોલન રહે કે ન રહે એને એની નથી. એ તો જે સત્ય વસ્તુ છે તે જ સત્ય વસ્તુનું નિરૂપણ કરશે. તે જ સત્ય વસ્તુનું તે નિરૂપણ કરશે. તો કે જેને આ પોતાના આત્માનું હિત કરવું હોય તેને, અને મોક્ષ માર્ગ સાધવો હોય, તે જીવ જગતનો નહીં દરકાર કરે, તે પોતાના સ્વભાવનો દરકાર કરશે. જગતને જે માનવું હોય તે માને. જગતનું શું થશે એવી ચિંતામાં જો રોકાય તો આત્માનું હિત ક્યારે થશે? ક્યારે નહીં થાય. જગતનું શું થશે, આમનું શું થશે, આ સગાનું શું થશે, મારું શું થશે, મારા સગાવાલાનું શું થશે, મારા ઘરનું, મારા સ્ત્રી પતિ કુટુંબ પરિવાર આદિનું શું થશે, એવી ચિંતામાં જો રોકાઈશું તો આત્માનું હિત ક્યારે થશે? અનાદિકાળથી આ જ કરતા એવા છે. જગતનું તો તેના કારણે જેમ થવાનું છે તેમ થઈ રહ્યું. તું ચિંતા કર કે ન કર, એ તો એની પોતાની ક્રમબદ્ધ પર્યાયને કારણે થઈ રહ્યું છે. એનું તો એના કારણે જેમ થવાનું એ જ થાય છે. તારે તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા બનવાનું, તો એના બદલે તું કરતાપણું માનવા લાગ્યો. તું કરતાપણું કરી નથી શકતો, પણ તું માનવા લાગ્યો છો કે હું આનું આમ કરું, મારે કારણે આ બધું થાય છે. તો કે તારે તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કરવાની, અને તું પરનું કાર્ય કરું તો તારી દ્રષ્ટિ હંમેશા પર સમય પર તરફ જ રહેશે. તારી સામે જોવા માટે તને ટાઈમ જ નથી રહેતો, નવરોધ નથી પડતો, સ્વભાવ સન્મુખ જવાનો પુરુષાર્થ જ નથી ઉપડતો. તો કે જગતનું તો તેના કારણે જેમ થવાનું છે તે થઈ રહ્યું છે, એની યોગ્યતાથી થઈ રહ્યું છે.
જગતનો બોજો મારા માથે નથી. અને આપણી દશા કેવી છે? કૂતરા જેવી છે. ગાડાની નીચે કૂતરું જતું હોય અને ગાડામાં બોજ હોય તો કૂતરો શું માને? મારે કારણે ગાડું હાલે છે. શ્વાન આવે છે શાસ્ત્રોક્ત ભાષામાં, શ્વાન એમ માને છે કે મારે કારણે ગાડું ચાલે. ગાડું તો એને કારણે, શ્વાનની ઉપર તો આપણે લૌકિકની વાત કરી, શ્વાનની ઉપર તો એ કંઈ છે જ નહીં બોજો, થતાં એમ માને મારે કારણે ચાલે. એમ આપણે એમ માની છીએ કે મારે કારણે ઘર ચાલે, મારે કારણે સમાજ ચાલે છે, મારે કારણે મંદિરની પ્રવૃત્તિ થઈ રહી છે, મારે કારણે આ બધું થઈ રહ્યું છે. તો એ તારી માન્યતા મિથ્યા છે. અને લૌકિકમાં જોઈ પણ છે, કોઈના વગર ક્યારેય કંઈ અટકતું નથી. તો શું કામ તું મફતનું અભિમાન કરે છે? કાર સમયે કદાચ જો તમે તમારા કુટુંબ સાથે સારા સંબંધો રાખ્યા હોય તો વર્ષની જ્યારે તિથિ આવે, એ પણ અમુક સમય પછી એ પણ ભૂલાઈ જાય. તિથિ આવે તો કદાચ સુખડનો હાર પહેરાવશે, એનાથી વધારે શું કરશે? તું જોવા પણ નથી રહેવાનો. શું કામ તું તારો સમય બરબાદ કરી રહ્યો છે? જગતનો બોજો મારા માથે નથી, હું મારા આત્માનું સાધી લઉં. આ પર્યાયમાં મને જેટલો પણ સમય મળ્યો છે તે મારા માટે હું એને સમયને વાપરું, એના માટે હું એનો વેપાર પ્રવર્તમાન કરું. આ પ્રમાણે જો કરીએ તો ધર્મી જીવ જે છે તે આ પ્રમાણે કરી રહ્યો છે. એ પ્રમાણે ધર્મી જીવ સન્મુખ થઈને, પોતાના સ્વભાવ સન્મુખ થઈને પોતાનું હિત સાધી લે છે. કેમ કે આ પર્યાયમાં જ હિત અહિતનો વિવેક કરી શકો. સંજ્ઞીપણું છે, પંચેન્દ્રિયપણું છે, તો હિત અહિતનો વિવેક કરી શકીએ છીએ. પરંતુ આપણે અનાદિકાળથી કરવાનો પ્રયત્ન જ નથી કર્યો, કેમ કે સ્વભાવનો મહિમા જ નથી આવ્યો. આવું દરેક આત્માની અંદર આવી અનંતી શક્તિની, આપણે એમાં 14મી શક્તિની વાત કરી રહ્યા છીએ. મારી અનંત શક્તિઓ મારામાં છે. મારી અનંત શક્તિ કોઈ પરમાં નથી. મારી અનંત શક્તિ મારામાં છે. પરની અનંત શક્તિ પરમાં છે. પરમાણુની અનંત શક્તિ પરમાણુમાં છે. કાળદ્રવ્યની અનંત શક્તિ કાળદ્રવ્યમાં છે. આવા 6 દ્રવ્યની અનંતી શક્તિ તેની અંદર પડેલી છે. એમ જો જીવ જાણે મારી અનંત શક્તિ મારામાં છે, એવું જો યથાર્થપણે જાણે, એને ઓળખી, એની પ્રતીતિ કરી, એની યથાર્થ કબૂલાત કરી, તો પોતાના આત્માનો અનંત મહિમા આવે, પોતાના સ્વભાવનો મહિમા આવે, પોતાના સ્વભાવની દરકાર થાય. અને એને આપણને જે અનાદિકાળથી જે પરનો મહિમા, પરની અધિકતા હતી ને, એ ટરી જાય. સ્વભાવનો મહિમા આવતા પર પ્રત્યે કેવા થઈ જાય? નિરસ થઈ જાય. આપણને અત્યારે પણ પર પ્રત્યે અણગમો છે, પરંતુ તે અણગમો છે તે નિરસપણું નથી, દ્વેષપણું છે. કેમ કે ક્યાંક રાગ છુપાયેલો છે. આપણી માન્યતા મુજબ આપણને જે વ્યક્તિ મજા આવતી હોય એના પ્રત્યે રાગ થાય, અને કોઈ સાથે તકલીફ હોય તો આપણને એના પ્રત્યે દ્વેષ થાય. નિરસ નથી ત્યાં. સ્વભાવનો મહિમા આવશે તો પરથી નિરસ થયા વગર નહીં રહેવાય. એટલે પરનું સ્વામીપણું છોડીને, ખરેખર પરના સ્વામીપણા છે જ નહીં, પરંતુ જે માન્યતામાં હે ને પરનું સ્વામીપણું, એને છોડવાની વાત કરી છે. પરનું સ્વામીપણું છોડીને પોતે પોતાની શક્તિ જે છે એની સંભાળ કરે, એની દરકાર કરે, એની પ્રતીતિ કરે, એની યથાર્થ કબૂલાત દ્રવ્ય સ્વભાવ સામે જોઈને કરે, અને તેને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. એ સિદ્ધ દશાને સાધે છે, સાધ્યની સિદ્ધિ થાય છે. સંસારી જીવ અનાદિથી પોતાની જે નિધિ છે એને ભૂલ્યો છે. આપણે સંસારી જીવ છે, અનાદિકાળથી આપણે આપણી પોતાની નિજ નિધિ છે, જે અંદર આપણું પોતાનું ઐશ્વર્ય છે, જે પોતાનું વૈભવ છે, એને આપણે ભૂલ્યા છીએ. અને તેને સર્વજ્ઞ દેવ તેને તેની નિધિ બતાવે છે. ખરેખર કહી તો સર્વજ્ઞ દેવ કેવા છે? બારોટ છે. આપણા માટે કેવા છે? બારોટ. પહેલાના જમાનામાં બારોટ હતા ને, એ આપણા આખા વડવાઓનો ઇતિહાસ બતાવે. એમ સર્વજ્ઞ ભગવાન આપણો ઇતિહાસ બતાવે છે. એ આપણી શક્તિઓને બતાવે છે. કોઈ પૂછે કે આ આત્માની અનંત શક્તિની વાત શું કામ અમને સંભળાવો છો? તો આચાર્ય ભગવંત કહે છે, તને સંસાર દશામાં જે અનાદિકાળથી તું સંસારમાં પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરી રહ્યો છું, એમાંથી અમારે તને વનવેમાં મોકલવો છે, સિદ્ધ દશામાં મોકલવો છે. એથી અમે તને તારો કર્યાવર સોંપી છે. શું કહે છે? અમારે તને સંસારમાંથી સિદ્ધ દશામાં મોકલવો છે, માટે અમે તને તારો કર્યાવર, જે તારો પરિવાર છે, જે તારો કર્યાવર છે, એને અમે તને સોંપી છીએ.
આત્માની સાથે શું સોંપશો? દીકરી જાય ને તો બાપા એને શું આપે? પિતા એને કરિયાવર આપે. તો અહીંયા આચાર્ય ભગવંતે છે ને, એ આપણા પિતા પરમેશ્વર છે, એ આપણને શું કરે છે? આત્માની સાથે એની અનંત શક્તિઓ આપે છે. એ અનંત શક્તિ તો છે, એને બતાવે છે. આપે છે એટલે કે એને બતાવે છે. તેની સાથે શું આપશો? તો કે આત્મામાં પોતાની જે અનંત શક્તિ છે તેને ઓળખાવે છે. તે ઓળખાવીને તેની અનંતી નિર્મળ પર્યાય આત્માને સિદ્ધ દશામાં સાથે આપશું. સાથે શું આપશું? કે આત્માની અંદર જે અનંત શક્તિ છે ને, તે અનંત શક્તિ શું છે, એનું સૌ સામર્થ્ય છે, એ અમે તને ઓળખાવી છે. એ ઓળખાવીને એની જે અનંતી શક્તિનો જે નિર્મળ પરિણમન થાય છે, જે અનંતી નિર્મળ પર્યાય છે, તે આત્માને સિદ્ધ દશામાં આત્માના અસંખ્ય પ્રદેશે એનો ભોગવટો કરાવશું. એનો ભોગવટો આપણે સાદી અનંતકાર સિદ્ધ દશામાં આપણી સાથે રહેશે. ઘણાને એમ લાગે સિદ્ધ ભગવાન શું કરે? કંઈ કરતા નથી, કંટાળો ન આવે? લૌકિકમાં તમે રિટાયર્ડ લો તો જાતના લોકો પ્રશ્ન પણ પૂછે, તમને આખો દિવસ કંઈક ટાઈમ કેવી રીતે જાય? તો બહુ સરસ જવાબ છે, હું કાંઈ નથી કરતો એ મને ગમે છે. હું કંઈ કરી શકતો નથી એ મને ગમે છે. અનાધિકારથી શું માન્યું છે? હું કંઈક કરું. તું કંઈ કરી જ ન શકતો. હું કાંઈ કરી શકતો નથી એની મને પ્રતીતિ કરવા મારો પુરુષાર્થ ચાલુ. તો કે આત્માની અનંત શક્તિની હું પ્રતીતિ કરી એને અલ્પકાળમાં આવી સિદ્ધ દશામાં એ બધી અનંતી શક્તિ મારી સાથે રહેશે. આ એવું કુટુંબ છે કે જેનો ક્યારેય વિરહ નથી થવાનો. અત્યારે તો લૌકિકમાં એક પેઢી કદાચ ઘરમાં બધા સંયુક્ત રહે, તરત જ એક પેઢી, હું તો વધારે કહું છું, તરત જ ઘરમાં બધા જુદા પડવાનો વારો આવે. અહીં તો એમ કે આ એવો તારો કુટુંબ છે, એવો પરિવાર છે જે ક્યારેય તારાથી જુદો નહીં પડે. આ તારો એવો મિત્ર છે, પરમ મિત્ર છે. આવી આત્માની અનંત શક્તિની પ્રતીતિ કરે, જે આની યથાર્થ કબૂલા કરે, એને અલ્પકાળમાં ભલે કદાચ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી રખડે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પરંતુ તે અનંતકાળની સામે પરિત છે, મર્યાદિત છે. એ અલ્પકાળની અંદર તે સિદ્ધ દશા પામશે અને તે સિદ્ધ દશામાં તે સાથે રહેશે. એટલે આવી આત્માની અનંત શક્તિની પ્રતીતિ કરે, તેને અલ્પકાળમાં આવી સિદ્ધ દશા પ્રાપ્ત થયા વગર ન રહે. થાય ને થાય. માટે તો જ્ઞાની જન, અનુભવી જન એમ કહે છે, જો તને ન થાય તો મારી પાસે આવીને લઈ જજે 181માં દિવસે. એ તો તને પુરુષાર્થ ઉપાડવા માટે કહે છે, કોઈને આપી ન શકતું, પરંતુ તે તેના અનુભવના જોરે કહે છે, જો તું સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરીશ, જો તું તારા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીશ, તો તને અલ્પકાળમાં એક અંતર્મુહૂર્તની અંદર તું પૂર્ણ દશા પણ પ્રાપ્ત કરી શકે એવું તારી અંદર સામર્થ્ય પડેલું છે. બસ ખાલી કોલેજમાં એડમિશન લેવાનું છે. 12મું ધોરણ પાસ છું, પરંતુ એડમિશન લઈશ તો તું કોલેજમાં જઈ શકીશ, પરંતુ આપણે તે તરફ જવાનો જ પ્રયત્ન નથી કરતા. આવી અનંત શક્તિ મારામાં છે. મારા હિતને માટે મારે કોઈ બીજાની હોશિયાર થવાની જરૂર નથી. આપણે અસહાય છીએ. કોઈને અસહાય એટલે લાચાર નહીં. મારે કોઈના સહાયની જરૂર નથી. હું નિરપેક્ષ છું, સ્વતંત્ર છું. મારા હિતને માટે મારે કોઈ બીજાની જરૂર નથી. હોશિયારો નથી. આમ સમજતા દ્રષ્ટિ જે છે ને, તે પલટો ખાય છે. દ્રષ્ટિ જે પર તરફ હતી ને, તે દ્રષ્ટિ પલટો ખાઈને સ્વ તરફ જાય છે. જે આમ સમજો તેણે સંસાર સાથે સંબંધ તોડીને, જેણે આને યથાર્થ રીતે સમજો, તે સંસાર પ્રત્યે એને વૈરાગ્ય આવ્યા વગર રહેતો નથી. તેણે સંસાર સાથે સંબંધ તોડીને આત્માની સિદ્ધ દશા સાથે વેવિચાર કર્યું, શકપણ બાંધ્યું. એક જગ્યાએ સંબંધ તોડ્યો, બીજી જગ્યાએ શકપણ કર્યું. અને એ શકપણ ક્યાં સુધી રહેવાનું? સાદી અનંતકાળ સુધી રહેવાનું. એ ક્યારેય નહીં તૂટે. એકવાર એ રસ્તા ઉપર ચાલ્યો તો પાછો નહીં આવે. જે અન્ય મતમાં કહે છે ને કે અહીં પૃથ્વી ઉપર પાપ વધશે તો ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન પાછા આવશે, એવું નથી. જૈન દર્શનમાં એકવાર તે સમ્યક દર્શન કર્યું તો વન વે છે, તું પાછો નહીં આવે. તો મુક્ત દશા પ્રાપ્ત થઈ છૂટકો. એકવાર બીજ ઉગી તો તું પૂનમ થયા વગર નહીં રહે. જે આમ સમજો તેણે સંસાર સાથે સંબંધ તોડીને સિદ્ધ દશા સાથે શકપણ કર્યું, વેવિચાર બાંધ્યું. જેમ પુત્રી મા બાપને હોય ને,
પુત્રી મા બાપને ત્યાં હોય ને ત્યારે તો એમ માને છે કે આ મારું ઘર. પુત્રી મા બાપને હોય ને આપણા ઘરે હોય ને ત્યાં સુધી શું માને કે આ મારું ઘર અને આ અમારી મૂડી, આ મારું ઘર અને આ અમારી મૂડી. તમે એના લગ્ન ન થયા હોય, એનું સગપણ ન થયું હોય તો એના પિતાને 1 રૂપિયાનો ખર્ચો ન થાય, એ પણ ધ્યાન રાખે. આ જ મારું ઘર, એની માન્યતામાં શું છે? આ મારું ઘર. પણ સગપણ થતાં જ તેની દ્રષ્ટિ ફરી ગઈ. અહીં સિદ્ધ દશા સાથે સગપણ થયું, દ્રષ્ટિ પલટાણીને એટલે તો જેવું એને સગપણ થયું ત્યાં જ હજી લગ્ન નથી ત્યાં જ તેની દ્રષ્ટિ બદલાઈ ગઈ કે આ મારું ઘર નહીં, મારું ઘર તો કયું કે જ્યાં મારું સગપણ થયું એ મારું ઘર, એ મારું નિજ સ્વઘર, એ મારું સ્વઘર, એ જ મકાનનું મારે વાસ્તુ લેવાનું છે. ત્યાં સિદ્ધ દશા છે ને જે પ્રાપ્ત થઈને શેને કારણે? સ્વઘરને કારણે. એ સ્વઘર ઉપર દ્રષ્ટિ કરે એનું વાસ્તુ લેવાનું છે ને આપણે પરઘરના વાસ્તા અનાદિકાળથી લેતા આવ્યા છે. તો સગપણ થતાં જ એક છોકરીની દ્રષ્ટિ ફરી ગઈ કે આ ઘર અને આ મૂડી મારા નહીં, આ ઘર મારું નથી, આ મૂડી મારી નથી, મારા ભાઈની છે, મારા પિતા એને આપીને જશે, આ મૂડી પણ મારી નહીં, તે મારી સાથે આવવાની પણ નથી, તે મારી સાથે નહીં આવે. પણ જ્યાં મેં સગપણ કર્યું તે ઘર અને તે ઘરની મૂડી મારી છે, તે મારું ઘર, એ ગોત્રમાં એ જે કુટુંબ છે એ કુટુંબ મારું, ભવિષ્યમાં એ કુટુંબથી તે ઓળખાય છે. તો એની દ્રષ્ટિ તરત ફરી ગઈ. જેવું સગપણ થયું ત્યાં દ્રષ્ટિ ફરી ગઈ. અહીં દ્રષ્ટિ ફરી ગઈ ત્યાં સગપણ થયું. તો કે તે મારી સાથે આવવાની નથી, પણ જ્યાં સગપણ કર્યું તે મારું ઘર અને તે મારી મૂડી. તો અહીં તો અનાદિકાળથી જીવ સંસારમાં વિચરો છે. શરીર તે હું, પુણ્ય પાપ તે હું, અનાદિકાળથી આપણે સંસારમાં જ પરિભ્રમણ કરતા આવ્યા છે. આ એ અનંત કાળ સુધી અનંત વાર આપણે એટલા બધા ભવ કર્યા છે. 84 લાખ યોનિઓમાં કેટલા બધા શરીરો પ્રાપ્ત કર્યા. તે શરીર તે હું, જે શરીર મળ્યું, જે પર્યાય મેલી તે પર્યાય જેટલું જ આપણે આપણું અસ્તિત્વ માની લીધું. પુણ્ય પાપ તે હું, પુણ્ય પાપ આદિ જે શુભાશુભ ભાવ તે હું, એમ આપણે બાલકપણે માની રહ્યા છે. બાલક જે છે ને તે અબુદ્ધ અવસ્થામાં માને કે આ મારું, એમ આપણે પણ પુણ્ય પાપને મારા માની છીએ, આ શરીરને પણ મારા માની છીએ. તો આ 12 અવસ્થા થઈ ને. હવે અનંત શક્તિને એની 12 અવસ્થાની જીત પણ જબરી હોય તો તેને ગમે એટલું સમજાવો, એની જો ઊંધાઈ હશે તો તે સમજવા જ નહીં તૈયાર થાય. તો તને ગમે એટલા જ્ઞાની પુરુષો આવીને એમ કે જીવ અને આત્મા અને શરીર જુદા છે, એ ક્યારેય નહીં સમજે. તે ક્યારેય એવું નહીં માને કે પુણ્ય પાપ તે શુભ અભાવ છે, તેના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. તે તો એમ જ માને વ્રત તપ ઉપવાસ કરો એનાથી આત્માની પ્રાપ્તિ થાય. આટલા બધા લોકો કરે ખોટું, એવી પણ દલીલ કરે. આવા જ્ઞાની પુરુષો જે સાધુ સંત હોય એ બધા ઉપવાસ કરે, એ બધું ખોટું. એ શુભ ભાવ છે, તે બંધનું કારણ છે, પરંતુ એ નહીં માને કેમ કે બાળકપણે તેને માની રહ્યો છે. હવે અનંત શક્તિના પિંડ આત્મા સાથે એનું સગપણ કરાવીને, એની સાથે સગપણ કરાવીને જ્ઞાની જે છે તે તો ગોર મહારાજ છે, તે કહે છે કે જો ભાઈ તારે સિદ્ધ થવું છે ને, તારે મુક્ત દશાની પ્રાપ્તિ કરવી છે ને, તો તને પેલો તો આપણને પ્રશ્ન પૂછે તો કે હા મને તમારે સિદ્ધ દશાની પ્રાપ્તિ, દરેક જીવને સાચું સુખની પ્રાપ્તિ કરવી એ વિધિની ખબર નથી, એ અલગ વસ્તુ, પણ દરેક જીવને સાચું સુખ જ પ્રાપ્ત કરવું છે. તો હા પાડશે તો તારી સાથે તારા અનંત ગુણરૂપી કરિયાવર સાથે આવશે, વૃદ્ધિ સાથે આવશે. આ શરીર, મન, વાણી, લક્ષ્મી, કુટુંબ, પુણ્ય પાપ કોઈ તારી સાથે નહીં આવે. તારી અનંત ગુણી જે વૃદ્ધિ છે, શક્તિઓ જે છે તે તારી સાથે કાયમ રહેશે. પણ આ શરીર, પુણ્ય પાપ, મન, વાણી કોઈ તારી સાથે કાયમ રહેવાના નથી. આમ સમજતા જ જીવની દ્રષ્ટિ ફરી જાય છે. જે પર તરફ હતી ને સ્વ તરફ આવી જાય છે કે મારી અનંત શક્તિ તો મારામાં છે, એનો જ હું સ્વામી છું ને હું અનાદિકાળથી પરનો સ્વામી બનીને બેઠો છું. પરનો સ્વામી બની નથી શકતો પણ એવું માન્યતામાં લઈને બેઠો છું તો કે મારી શક્તિ તો મારામાં છે અને હું એનો જ સ્વામી છું અને એ જ મારું સ્વરૂપ છે, એ જ મારો સ્વભાવ છે. એને ભૂલીને મેં પુણ્ય પાપને મારી ભ્રમણાથી મારું સ્વરૂપ માન્યું હતું. તો
તો ખરેખર તે તો મારું સ્વરૂપ નથી, મારાથી તે ભિન્ન જાતની છે, કજાત છે, હું તો ચૈતન્ય જાતનો છું, તે કોઈ મારી સાથે રહેવાના નથી. જો આટલી જ વસ્તુને સમજતા જ દ્રષ્ટિ જે છે ને તે ગુલાટ ખાય છે, પલટો ખાય છે. પર સન્મુખ જે દ્રષ્ટિ હતી ને તે છૂટીને સ્વ સન્મુખ દ્રષ્ટિ થઈ. પર સન્મુખ દ્રષ્ટિ હતી તે ગુલાટ ખાઈને સ્વ સન્મુખ દ્રષ્ટિ થઈ. અને તે કરવામાં જ અપૂર્વ પુરુષાર્થ છે. આપણે કહીએ ને કે આમાં તો પુરુષાર્થનો છેદ ઉડે છે, આ બધું સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ છે. બાર દ્રષ્ટિ પલટો ખાધી ને ક્યારે ખાશે કે આવો પુરુષાર્થ ઉપડશે ત્યારે. એમાં એની અંદર અનંતો પુરુષાર્થ છે, એ સ્વીકારવામાં જ. પરંતુ આપણને ડગલે ને પગલે આચાર્ય ભગવાન ચેતવે છે. લૌકિકમાં પણ તમે જુઓ ને, સામાન્ય ઘટનાઓમાં પણ આપણને સાયરન તો વાગે છે, ઘંટડી તો વાગે, પરંતુ આપણે તે સ્વીકારવા તૈયાર નથી. બહુ સરસ એક્ઝામ્પલ એક એવું પણ આવે લૌકિકની અંદર કે જ્યારે કોઈ આપણા બધાના મેરેજ થયા છે, તો જ્યારે લગ્ન થાય ને ત્યારે ગોર મહારાજ શું બોલે છે? બોલો જયંતિભાઈ, નિકુંજભાઈ, શું બોલે છે ગોર મહારાજ? અમિતાબેન શું બોલે છે ગોર મહારાજ? કેમ કે સાવધાન? બસ સાવધાન, હવે તમારું સંસાર પરિભ્રમણ ચાલુ થાય, સાવધાન થાવ. તમે અહીંથી અટકો, પણ આપણે અટકવા તૈયાર નથી. કેમ? તો કે ગોર મહારાજે પણ લગ્ન કર્યા, કે તમે તો બધું લગ્ન કર્યા એટલે આવું બધું બોલો. તો કે આપણે સાવધાન કહેતો પણ આપણે સમજતા નથી. એમાંય આચાર્ય ભગવાન આપણને સાવધાન થઈને કહે છે, તું સાવધાન થા, આ પર્યાય ચાલી જશે તો બીજો મનુષ્ય બહુ પ્રાપ્ત કરવો બહુ દુષ્કર છે. પરંતુ આપણે સમજતા જ નથી. અનાધિકારથી રખડી. તો કે અમારું જ્યારે જ્ઞાનમાં ઉઘાડ થવાનો હોય ત્યારે થશે, કેવરીના જ્ઞાનમાં જણાણો છે ત્યારે અમારો પુરુષાર્થ ઉપડશે. અને પછી જે નરકના દુઃખો સહન કરે ને ત્યારે એને યાદ આવે, યાદ આવતું નથી, પણ જો તેને યાદ આવે તો ખ્યાલ આવે કે આવું તો અનંત વાર આપણને જ્ઞાની પુરુષો સમજાવનાર મળ્યા, પરંતુ આપણે ક્યારે સ્વભાવની દરકાર ન કરી. માટે ધર્મી જે સમજે છે કે ત્રિકાર ટકનાર મારી સાથે જે અનંત શક્તિ છે, એ અનંત શક્તિરૂપ સ્વભાવ જે છે તે જ હું છું. અને જે ક્ષણિક રાગદ્વેષ આદિ જે મારી પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે હું નથી. એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. શરીર એ હું નથી, એ પણ મારી સાથે નથી રહેવાનું. જગતની ચીજો મને કારણ નથી. જગતની આવી અનંતી ચીજો તે મારા કારણ રૂપે નથી, તથા મારા કારણે જગતની ચીજો નથી. જગતની અનંતી ચીજો મારા કારણે નથી, અને આ મારે કારણે જગતની ચીજ નથી, અને જગતની ચીજ મારા કારણે નથી. આમાં ધર્મી જીવ પરનું જે છે તે સ્વામિત્વ છોડીને એટલે માન્યતામાં જે સ્વામિત્વ પણ હતું, ત્રણ કારમાં એને સ્વામી બની ન શકતો, પણ માન્યતામાં જે સ્વામી પણ હતું તેને છોડીને પોતાના સ્વભાવની વૃદ્ધિનો તે સ્વામી થાય છે. પોતાની સ્વભાવનો સ્વામી થાય છે, એનો તે કરતા થાય છે, એનો માલિક બને છે. પરથી લાભ નુકસાન થાય, પરને કારણે મને લાભ થયું, પરને કારણે નુકસાન થયું, વિનય વિવેક રૂપે આવે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષને કારણે મને આત્મા શબ્દ સાંભળવા મળ્યો, એને કારણે મને ધર્મની રુચિ થઈ, આવે વાત એ વિનય વિવેક રૂપે આવી જ જોઈએ. પરંતુ પરથી મને લાભ થાય ને પરથી મને નુકસાન થાય એવી દ્રષ્ટિ તો પલટો ખાઈ ગઈ, છૂટી ગઈ. અને તેણે કોની સાથે સગપણ કર્યું? સંસાર સાથેનો સંબંધ છોડી દીધો, અને સિદ્ધ દશા સાથે એને સગપણ, વિતરાગ દશા સાથે સગપણ કર્યું, અને માંડવો અહીંયા બાંધી દીધો. તો જ્ઞાની જીવો કેવી સુંદર વાતો આપણને બતાવી રહ્યા છે, પરંતુ આપણે તે સમજવા તૈયાર નથી. અનંત ગુણો ત્રિકાર આપણી સાથે રહેનાર છે. એ સિવાયના પુણ્ય પાપ શરીર કુટુંબ મન વાણી કોઈ મારી સાથે નહીં આવે. માટે પર મારું કારણ અને હું પરનો કારણ એવી બુદ્ધિને છોડી દે. પર મારું કારણ છે અને હું પરનું કારણ છું, હું પરનો કારણ એવી બુદ્ધિને તું છોડ. પર સાથે કારણ કાર્યપણું માનવું તેનું નામ જ મિથ્યાત્વ છે. માટે તો અકાર્ય કારણ અથવા શક્તિની વાત ચાલે છે. પર સાથે કાર્ય કારણપણું માનવું તે મિથ્યાત્વ છે. અહીં તો કહે છે કે તે મિથ્યાત્વ માન્યતા, જે મિથ્યાત્વ જે છે, મિથ્યા માન્યતા છે, એનું કારણ પણ ત્રિકારી આત્મ સ્વભાવ નથી. પર સાથે કાર્ય કારણપણું માનવું એનું નામ મિથ્યાત્વ કીધું.
પરંતુ આ જે મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થયો ને, આ મિથ્યાત્વ ઉત્પન્ન થયું ને, એ તો પર્યાયમાં ઉત્પન્ન થયું ને, તેનું કારણ પણ ત્રિકારી આત્મદ્રવ્ય નથી. પરંતુ જે આમ સમજે, તેને જે આવી રીતે સમજે તેને પર્યાયમાં મિથ્યાત્વ ભાવ રહે જ નહીં. જે આવી યથાર્થ રીતે સમજે એની પર્યાયમાં મિથ્યાત્વ નથી રહેતું. સૌથી પહેલું પૂછડું એટલે કે સૌથી પહેલું મેદાન છોડીને ભાગે કોણ? દર્શન મૌન્ય. સૌથી પહેલું તે ભાગે સાથે મિથ્યાત્વ પણ ચાલ્યું જાય છે. અનંતાબંધીનો અભાવ થાય છે. જો આ દ્રવ્ય દ્રષ્ટિની વાત, આવી દ્રષ્ટિ પચાવવા માટે અંતરમાં જીવની પાત્રતા પણ કેટલી જોઈએ? અપૂર્વ પાત્રતા જોઈએ. સદગુરુ પ્રત્યે વિનય હોવો જોઈએ, બહુમાન હોવું જોઈએ, વૈરાગ્ય હોવું જોઈએ, વગેરે લાયકાત એનામાં હોય જ. જે જીવને આ પ્રાપ્ત થાય તેનામાં બધી લાયકાત હોય. જ્ઞાની પુરુષ પ્રત્યે એને વિનય હોય, વિવેક હોય, એનું બહુમાન થાય, એને જ્ઞાની પુરુષો પ્રત્યે બહુમાન આવે, એને વૈરાગ્ય આદિ એને હોય જ. ગમે તે સ્વચ્છંદપૂર્વક વર્તે, એને આ વાત ક્યારેય નહીં બેસે, એને નહીં સમજાય. બોલવામાં કદાચ બોલી શકે, પરંતુ તે અમલમાં નહીં મૂકી શકે. કેમ કે એનું માન અહીંયા ખવાય છે. એને માનનું પોષણ થાય એવી વાત જે એ પ્રમાણે તે વર્તશે. માટે જ્ઞાન પર પ્રધાન જ્યારે વર્ણન ચાલતું હોય ત્યારે આ બધી વાત આવે. અને દર્શન પ્રધાન વર્ણન અત્યારે આપણે કરી રહ્યા છીએ. એટલે સમ્યક દર્શનને યોગ્ય પ્રાથમિક ભૂમિકા તો જેને તૈયાર થઈ ગઈ છે એવા જિજ્ઞાસો માટે વાત છે. પહેલાં તો ભૂમિને ફળદ્રુપ કરવી પડશે ને. ભૂમિ ફળદ્રુપ થશે તો પાક ઉગશે. પછી તમે અહીંયા બી વાવો ને પાણી નાખો, એને સિંચો તો પાક ઉગશે. પણ જમીન જ કઠણ હોય, પથ્થરવાળી હોય તો કંઈ નહીં થાય. માટે સૌથી પહેલી પાત્રતા જોશે. તો સમ્યક દર્શનની યોગ્ય ભૂમિકા તો જેને તૈયાર થઈ ગયું હોય એવા જિજ્ઞાસો માટે છે. એના માટે પ્રથમો પસમ સમ્યક દર્શનની પાત્રતા પણ સમજાતા. સંઘની પંચેન્દ્રિય ભવ્ય મિથ્યા દ્રષ્ટિ, ચારે ગતિના જીવ, સાકાર જ્ઞાના ઉપયોગી, નિરાકાર દર્શન ઉપયોગી, પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં મન કશાય વિશુદ્ધિનો ધારક, આ બધી વાત આવી ગઈ હતી. એવા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તો કે એના માટે આત્મસિદ્ધિમાં શું કીધું? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બધા જીવ સિદ્ધ સમાન છે. પરમ શુદ્ધ નિશ્ચયનું કથન છે ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જે સમજશે તે જ થશે. જે આવું સમજશે કે બધા જીવ સિદ્ધ સમાન છે, આવું જે યથાર્થ સમજશે તે જ સિદ્ધ દશાની પ્રાપ્તિ કરશે. આમાં આત્માના સ્વભાવની અને તે સમજવાની વાત કરી. પણ તે સમજનાર જીવને નિમિત્ત કેવા હોય? આ સમજનાર જીવને નિમિત્ત પણ સાચા દેવગુરુ શાસ્ત્ર હોય, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષ હોય. માટે શું કહે છે? સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. માટે કહે છે સર્વજ્ઞ વિતરાગ દશા, જીન દશા કેવી હોય તેનો વિચાર અને સદગુરુની આજ્ઞા તે આત્માનું સ્વરૂપ સમજવામાં નિમિત્ત કારણ છે. તે નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો પોતાનો સ્વભાવ, પોતાની પાત્રતા, પોતાના સ્વભાવનો આશ્રય કરશે અને પોતાની ઉપાદાનની લાયકાત હશે ત્યારે જ એને પ્રગટ થશે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનતો હોય અને તે આત્માનું સ્વરૂપ સમજી જાય, ત્રણ કારમાં બને નહીં. દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં તો એકલો અભેદ આત્મા જ છે. એમાં નિમિત્તની પણ વાત નથી આવતી. એની એકલું અભેદ દ્રષ્ટિથી જુઓ તેમાં નિમિત્તની પણ વાત ન આવે. આવી અભેદ દ્રષ્ટિથી જ વિકલ્પ તૂટે છે, એનો કડાકો થાય છે અને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવી અભેદ દ્રષ્ટિથી જે વિકલ્પો બધા છે તે બધા વિકલ્પોથી આરામ વિલય પામીને શું થાય છે? નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવો આત્મા અકારણ સ્વભાવ છે. એના અનુભવ માટે બીજું કોઈ કારણ જરૂર જ નથી પડતી, છે પણ નહીં. પોતાના અનુભવમાં વ્યવહારની કે પરની મદદ લેવી પડે એવો આત્માનો સ્વભાવ જ નથી. તેમજ આત્મા પરનું કારણ થાય એવો પણ એનો સ્વભાવ નથી. તો પ્રશ્ન જે છે તે આવતા સ્વાધ્યાયમાં લેશું. શું આત્મા વગર બોલાય છે? મળદા કેમ નથી બોલતા? આત્મા હોય તો ભાષા બોલાય છે. માટે ભાષાનું કારણ આત્મા છે કે નહીં, આની આપણે વિગતવાર ચર્ચા આવતા
સોમવારે કરશું. આપણે પણ આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને આપણી અંદર રહેલી આવી અનંતી અનંતી શક્તિની પ્રતીતિ કરી એની યથાર્થ કબૂલાત કરીને આપણે પણ આ વનવે દશા ઉપર ચાલી અને સાદી આનંદકાર સુધી સિદ્ધ દશાને શીઘ્રની શીઘ્ર ભોગવી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ કોઈ પણ બોલો. જયંતિભાઈ બોલો.